નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની શુદ્ધ પક્ષની 11 એટલે કે દેવશયનની એકાદશીથી શરૂ થતું પૂર્ણિમા સુધીનું વ્રત, ગુરુ પૂર્ણિમા સુધીનું વ્રત, મોળાકત વ્રત કે ગૌરી વ્રત જેને કહેવાય છે। ગૌરીમાં અર્થાત દેવી પાર્વતીજીનું પૂજન નાની બાળાઓ કરે છે, માટે આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે। કુંવારિકા આ વ્રત કરે છે। વ્રતના છેલ્લા દિવસે એટલે કે 5મા દિવસે જાગરણ કરવાનું હોય છે। એક ટાઈમ ભોજન લેવાનું હોય છે। કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ વર પ્રાપ્ત થાય, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે એટલા માટે આ ગૌરી વ્રત કરે છે। આ વ્રત ગોરમાનું વ્રત કે મોળાકત વ્રત પણ કહેવાય છે। બ્રાહ્મણ દ્વારા આ વ્રતની પૂજા થાય છે, અથવા નાની બાળકીઓ શિવ મંદિરમાં જઈને પણ વ્રત કરી શકે છે, મંડપ રોપે છે અને ખેતલા વીરનું પણ પૂજન કરે છે। ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને નાની બાળકીઓ સાથે મળીને ગીત ગાન કરે છે, જેથી તેઓ એકબીજાની સાથે રમતા રમતા આ વ્રત કરે છે। સુખ પણ પ્રાપ્ત થાય છે। આ ઉંમરમાં વ્રત ઉપવાસ એવા છે કે જે આપણને આરોગ્ય પ્રદાન કરે છે। નાની બાળાઓમાં સંસ્કાર સિંચન કરવાનું, એટલા માટે નાની બાળકીઓને આ વ્રત કરવાનું વિધાન બતાવે છે। કહેવાય છે કે ઓખાએ પણ આ વ્રત કર્યું હતું અને અનિરુદ્ધને પ્રાપ્ત કર્યા હતા, મા ગૌરી પાસે વરદાન પ્રાપ્ત કર્યું હતું। એવું પણ કહેવાય છે કે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ ગૌરી પર્વત ઉપર રહીને શિવજી માટે તપશ્ચર્યા કરી હતી, પૂજન કર્યું હતું, આરાધના કરી હતી અને તેમને વ્રત ફળ્યું। ભગવાન મહાદેવે તેમના પતિ બન્યા, એટલા માટે પણ આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે। આ વ્રત 5 વર્ષ કરવાનું હોય છે। 7 વર્ષ પણ કરી શકાય છે। જ્યારે 5મું વર્ષ કે 7મું વર્ષ આવે ત્યારે ઉજવણું કરાય છે। ઉજવણામાં 5 નાની બાળકીઓને જમણવાર કરાવવાનું હોય છે અને યોગ્ય ભેટ આપવી જે બાળાઓને કામ આવે। બાળાઓને પ્રણામ કરવા, કારણ કે ગૌરી વ્રત એટલે કે નાની બાળકીઓ જ હોય છે જે માસિક ધર્મમાં આવતી નથી, એવડી બાળકીઓ આ વ્રત કરે છે। ક્યારેક જ એવું બને છે કે માસિક ધર્મમાં બાળા આવી જાય તો પણ વ્રત પૂરું કરી લેવું। વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરિવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, મા ગૌરી, મા દેવી પાર્વતી પૂજા આરાધના કરવાની છે। મનમાં માતાનું સ્મરણ કરવાનું છે, જે આપણે પૂજન સામગ્રી તૈયાર કરી છે। ગૌરી વ્રતના અત્યારે તો બધા જ પૂજાપા તૈયાર મળે છે, પરંતુ સારા નામ દુકાનમાં જઈને પૂજા સામગ્રીની જ્યાં વ્રત વસ્તુ વેચાતી હોય ત્યાં જઈને ગૌરી વ્રતની પૂજાની જે કંઈ સામગ્રી છે તે લઈ લેવી અને માતાજીની પૂજા જ્યારે આપણે કરવાની છે પહેલાં તૈયારી કરી લેવી। ત્યારબાદ પૂજન થઈ જાય, ભગવાન શિવજીનું પણ પૂજન થાય છે આ વ્રતમાં। ત્યારબાદ બહેનો ઘેરે ગીત ગાતી આવે છે અને હરખભેર આ વ્રત કરે છે। એક ટાઈમ મોળું ભોજન લે છે, જેમાં મોળી પૂરી હોય છે, મોળા થેપલા કે મોળી રોટલી, ઘી, ચા, ખીર અથવા તો મીઠાઈ પણ ખાઈ શકાય છે। રાજગરાની પૂરી છે, ઘઉંના લોટની પૂરી છે, આ રીતે મોળી પૂરી જેમાં નમક હોતું નથી, તેવું 5 દિવસ સુધી વ્રત કરવાનું હોય છે। ભલે આ વ્રતમાં આપણે ઘણી આશાઓ રાખીએ છીએ કે બાળાઓને સારું ઘર મળે, પરંતુ અત્યારે સમય પ્રમાણે જોઈએ તો 5 દિવસ મોળું ખાઈએ તો આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે। માટે જ પહેલાં આપણે આપણા આરોગ્યને સાચવીને આ વ્રત કરવું, પછી જે પ્રભુની ઈચ્છા। આમ આ વ્રત કરવાથી પોતાને પણ લાભ પ્રાપ્ત થાય છે અને મનમાં શુભ વિચાર પણ આવે છે। આ વ્રત કરનારે 5મા દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે। જાગરણ થઈ જાય પછી મા ગૌરીને પ્રણામ કરવા અને પછી ઊંઘી જવું। વ્રત પૂર્ણ થાય છે। સવારે વહેલા ઉઠીને દાન પુણ્ય કરી દેવું, જે આપણાથી થાય એ। આમ આ વ્રત પૂર્ણ થાય છે। આ વ્રત કરનારે વ્રત કથા પણ સાંભળવાની હોય છે। આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું ગૌરી વ્રતની વ્રત કથા। જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો,
જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. ધન્યવાદ. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી વિશોચહી બોલો ગૌરી માતા કી જય. શિવપુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ આ વ્રત ગૌરી વ્રત કર્યું હતું. મુલાકાત વ્રત કર્યું હતું, જેને પ્રતાપે તેમની મનોકામના પૂર્ણ થઈ અને ભગવાન શિવ તેમના પતિ બન્યા. અખંડ સૌભાગ્ય તેની પ્રાપ્તિ થઈ, સારી સંતતિ પ્રાપ્તિ થઈ, માટે આ વ્રતનું ફળ ઘણું શુભ છે. ત્યારથી જ આ ગૌરી વ્રત કે મુલાકાત વ્રતનો પ્રારંભ થયો. કહેવાય છે આજે પણ ગૌરી વ્રતમાં જુવારા પૂજન થાય છે. જુવારાનું શું મહત્વ છે તે પણ જાણીએ લઈએ. અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે, વરસાદની સિઝન છે, હરિયાળીનું પ્રતીક છે. આ અષાઢ માસ જેના પ્રતીક રૂપે આ વ્રત દરમિયાન જુવારા પૂજન થાય છે. 7 પ્રકારના ધાન્ય, જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જુવારા ઉગાડવામાં આવે છે. જુવારા એ સ્વયં પાર્વતી દેવીનું પ્રતીક મનાય છે અને એમનું પૂજન થાય છે. નાગલા ચુંદડી ચડાવીને હવે આપણે જાણીએ કે નાગલા શા માટે ચડાવાય છે. રૂની પોણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતીક છે. શિવજી જે મૃત્યુંજય દેવતા છે, માતા પાર્વતી મૃત્યુંજયા છે. આ રીતે જ્વારાને નાગલા અર્પણ કરાય. બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. આમ શિવ પાર્વતીનું પૂજન સંપન્ન થાય છે. આ ગૌરી વ્રત કે મુલાકાત વ્રતના દિવસે કુંવારિકો સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જુવારા નાગલા પૂજાપાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે. જુવારાને નાગલા ચડાવીને અક્ષત કંકુ દ્વારા સોડપડો 4 પૂજન કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. આ ઉપરાંત આ ગૌરી વ્રતમાં પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડીને ધાનની વાવણી પણ કરાય છે. પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગીને અખંડ સૌભાગ્ય સુસંતતિ પ્રાપ્તિ થાય એવી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. અષાઢ સુદ પંચમીના દિવસે, જે અજવાળી પાંચમ કહેવાય છે, ત્યારે આડોશ પાડોશની બધી જ નાની બાળકીઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખીને તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ 7 ધાન વાવે છે. ત્યારબાદ ઉપર માટી નાખીને પાણી છાંટે છે. આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે. એટલે 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે. 11ના દિવસે સવારે વહેલા ઉઠીને આ બાળાઓ નદીએ નાવા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. ગોરમાનો વર કેસર્યો નદીએ નાહવા જાય રે ગોરમા, નદીઓમાં ડોળો પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમા. ત્યારબાદ કુંવારિકાઓ હાથ જોડીને ગોરમાને પ્રાર્થના કરે છે. ઘણી બાળાઓ બપોરના જ્યારે પૂજન થઈ જાય પછી એકટાણું કરી મોળું એકટાણું હોય છે, મીઠા વગરનું, અને ઘણી બાળાઓ સાંજે કરે છે. એકટાણું જમ્યા બાદ પણ જો દીકરીઓને ભૂખ લાગે છે તો ફલ ફલાદી, ખારેક, ટોપરા આદિ ફળાદી વાનગી લઈ શકાય છે. 5 દિવસમાંથી પહેલો દિવસ કે છેલ્લો દિવસ નકરડો ઉપવાસ કરવાનો હોય છે. તે દિવસે મોડું જમવાનું હોય છે, પરંતુ ફલ ફલાદી, ખારેક, ટોપરું વગેરે ખાઈ શકાય છે. બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં આનંદથી રમે કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરીને બધી બાળાઓ ભેગી થાય છે. ગરબા રમે છે, સંતા કુકડી રમે છે. સવાર થતાં બધી બાળાઓ ગોરમાને હાથમાં ઉચકીને ગાતી ગાતી નદીએ તળાવે વળાવવા જાય છે. ગીત ગાતી ગાતી બાળાઓ નદીએ પહોંચે છે. પછી નદી કાંઠે જઈને ગોરમાને નીચે મૂકીને તેમનું પૂજન કરીને જળમાં પધરાવી દે છે. ઘરે આવીને જમવા બેસે છે. 6ઠ્ઠા દિવસે ગોરમા પધરાવીને 5 વ્રત કરનારી બાળાઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરીને જમાડવામાં આવે છે. પછી તેમને 1 વાટકી ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ પણ ફળ આપવામાં આવે છે. આ રીતે વ્રત સંપૂર્ણ પૂર્ણ થાય છે. જો કે અત્યારે નદી તળાવે બાળાઓ નાહવા નથી જઈ શકતી, પરંતુ ઘરે જ માનું સ્મરણ કરીને સાદા પાણીએ અથવા
ગંગાજળ અથવા તો ગૌમૂત્રમાં ટીપા નાખીને ચમચી ભરીને નાખીને તેનાથી સ્નાન કરી લેવું જોઈએ અને માનું આ વ્રત આરંભ કરી દેવું જોઈએ. અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત કરનાર આ વ્રત સુખ શાંતિ દેનારું વ્રત છે. માં પાર્વતીજીનું પૂજન કરવાનો ઘણો મોટો મહિમા છે. કથા અનુસાર દક્ષપુત્રી ઉમાજીનું લગ્ન શંકર ભગવાન સાથે થયું. કન્યાદાન કરીને દક્ષ તો ક્રુરાર્થ થયા. શંકરજી કૈલાશ પર્વત ઉપર બિરાજમાન રહે એ સમય દરમિયાન ભગવાન નારાયણે રામ અવતાર લઈને આ ધરા ઉપર વિવિધ લીલાઓ આરંભ કરી. એક વખતની વાત છે, જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા ત્યારે સીતાજીની ખોજમાં રામ અને લક્ષ્મણ અહીં તહીં વિષાદથી દુઃખીથી શોધતા સીતે સીતે એવી રીતે અવાજ લગાવીને સીતાજીની શોધમાં નીકળ્યા. આ બધું જ દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા. પ્રભુની લીલાને નમન કરતા હતા. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું, હે નાથ, આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું, હે દેવી, આ તો મારા ઇષ્ટદેવ છે. તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો. પરંતુ દેવી સતીને કે જે દક્ષ કન્યા હતી, દક્ષ એટલે કે બુદ્ધિ અને બુદ્ધિની કન્યા, બુદ્ધિથી જ વિચારે, માટે દેવીને વિશ્વાસ ન આવ્યો કે આ મનુષ્ય તો અહીં તહીં આમ તેમ ફરીને પોતાની નારીને શોધી રહ્યા છે. ભલા આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? માટે દક્ષ કન્યા સતીને શ્રીરામની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ભગવાન મહાદેવને કહ્યું, હું તમારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા ચાહું છું. ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું, પરંતુ દક્ષ કન્યા માન્યા નહીં. પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી જ્યાં હતા તેની સામે આવીને ઊભા રહી ગયા. ત્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીના રૂપમાં સતીને જોયા. શ્રી રામજીએ નમન કરીને કહ્યું, હે દેવી, નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે? આ સાંભળીને જ સતીને તો જાણે પગ નીચેથી જમીન ખસકી ગઈ. સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામજીની સામે ક્ષમા માંગવા લાગ્યા. જ્યારે દેવી સતી શિવજી પાસે આવ્યા છે ત્યારે શિવજીએ પૂછ્યું કે દેવી, શું થયું? ત્યારે સતીએ સંકોચ વશ કહ્યું. શિવજીને આ સાચી વાત કહી કે પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું, પરંતુ અંતર્યામી શિવજી સર્વ કાંઈ જાણી ગયા. નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું જોઈએ અને પતિથી કોઈ વાત છુપાવવી ન જોઈએ. વહેમનું ઓસડ કોઈ હોતું નથી. જીવનમાં સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો, એકાબીજાને છેતરવાની કોશિશ ન કરવી. પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં. સીતા માતા તો સાક્ષાત જગદંબા છે. સતીએ તેમનું રૂપ ધારણ કર્યું તે મોટી ભૂલ કરી. હવે સતીનો સ્પર્શ કેવી રીતે થાય? ભગવાન મહાદેવથી, કારણ કે સીતાજી તો સ્વયં રામજીના પત્ની છે અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા. જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવ તેને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે? શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું. સતીને ઘણો પશ્ચાતાપ થયો, પરંતુ શિવજી પણ શું કરે? ધર્મ સંકટમાં મુકાઈ ગયા. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સતીનો હવે સ્વીકાર કેમ થાય? ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું, રામ સમક્ષ જવાની દૃષ્ટતા પણ કરી. તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં. આવો મનોમન દ્રઢ સંકલ્પ મહાદેવે કરી લીધો. સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢીને આપ્યું. સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળકપટ જાણી ગયા છે. સતીને ઘણો પશ્ચાતાપ થયો. શિવજી તો સમાધિમાં બેસી ગયા. વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે નહીં, બંને સંલગ્ન છે. આમ જોઈએ તો ત્રણ દેવી એક જ છે. માતા મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. એક જ વખત પ્રજાપતિ દક્ષને એક મહાયજ્ઞનું આયોજન કર્યું, અહંકાર અને વૈભવનું પ્રદર્શન પણ કર્યું. ત્યારે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું, ન મહાદેવને આમંત્રણ આપ્યું, ન યજ્ઞનો ભાગ આપ્યો. ત્યારે નારદ મુનિ સતીને આવીને કહે છે કે હે દેવી, તમારા પિતા મહાયજ્ઞ કરી રહ્યા છે. ભલા પિતાને ત્યાં આમંત્રણની શું આવશ્યકતા હોય છે?
સતી પણ સ્ત્રી હટને લઈને બિના આમંત્રણ જવા માટે તૈયાર થયા. શિવજીએ કહ્યું કે આમંત્રણ વગર કોઈના ઘરે જવું એ હિતાવહ નથી, પરંતુ સ્ત્રી હટથી ભલા કોણ જીતે છે? સતીએ મહાદેવને કહ્યું કે હે દેવ, જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં તો પિયર વાટ ટળી જશે, માટે મને અનુમતિ આપો. ત્યારે મહાદેવે કહ્યું કે હે દેવી, મને અહીં અનિષ્ટની આગાહી દેખાય છે. યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું. તમારું જવું હિતાવહ નથી. શિવજી સમજાવતા રહ્યા. દંડકારણ્યની ભૂલ પછીથી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા. ઉપરવટ થઈને સતી ઉમળકા ભેર પિયરમાં આવ્યા, પરંતુ આ ઉમળકો પિયર પહોંચતા જ રહ્યો નહીં. પતિવ્રતા ધર્મનું અપમાન થયું હતું. શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં ન હતું. સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર ગૃહે છે. શિવ એટલે કલ્યાણ. આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયું. સતીએ શિવજીને યાદ કર્યા. ચરણરવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી. પરિણામ એ આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં સમર્પિત કરી દીધા. સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહ આહુતિ તરીકે આપી દીધો. ત્યારે કાળ ભૈરવે તાંડવ મચાવ્યું. શિવજી ત્યાં પ્રગટ થયા. પડતું થયેલા સીતાજીના દેહને ઉપર ઉઠાવ્યો. તાંડવ નૃત્ય કર્યું. ભગવાન મહાદેવે ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા સતીના 51 ટુકડા કર્યા. જે 51 શક્તિપીઠની આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ. આરાસુરી અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ. ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મેનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું. પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો. સતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો. પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યા અને શંકર ભગવાનને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી. આમ કુમારિકા રૂપમાં પાર્વતી દેવી મુલાકાતનું આ 5 દિવસનું વ્રત કર્યું, જેને ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા. માટે આ વ્રત ત્યારથી જ ચાલ્યું આવ્યું છે. આજે પણ નાની બાળકીઓ જે ગૌરી કહેવાય છે તે આ વ્રત અવશ્ય કરે છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપીને પ્રસન્ન કરાય છે. ભક્તિપૂર્વક દેવીની પૂજા કરીને, ભોળાનાથની પૂજા કરીને આ ગૌરી વ્રત સમાપન થાય છે. આ કથા કહેનાર, સાંભળનાર તથા વ્રત કરનાર સૌ ઉપર હે માતા પાર્વતી, હે ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો. બોલો શિવ પાર્વતીની જય. ગૌરી મૈયાની જય. નવદુર્ગાના સ્વરૂપમાં પ્રથમ શૈલપુત્રી અને બીજા બ્રહ્મચારિણી દેવી છે જે ગૌરી કહેવાય છે. આ વ્રત દરમિયાન મા શૈલપુત્રીની પૂજા થાય છે. ગૌરી માતાની પૂજા થાય છે. તો મિત્રો, આપણે સાંભળી ગૌરી વ્રતની કથા અને પૂજન વિધિ વિશે જાણ્યું. ગૌરી વ્રતમાં જ્યારે આપણે ભગવાન શિવ અને દેવી ગૌરીની પૂજા કરીએ ત્યારે આરતી અવશ્ય કરવી જોઈએ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.